राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। भाई हूँ आज हाँ भीड़ में सनेड़ो तैयार करवानो हाले है। बापू ने राजू भाई गया है खंभाड़िए, दवा लेवा गया है। राजू भाई दूध भरीने डायरेक्ट खंभाड़िए गयो है, केम के बापू ने आववामां वार लागे नो है। એટલે રાજુ હાથ દવા મોકલાવી દે છે। રાજુ दूध भरवा गयो, शनिवार है वीरेन ने लेतो गयो। आज थोड़ी भीड़ता है। काल हांजे जो આપણે ટાંકો ની બધું તૈયાર કરી લીધું હતું। પાણી ભર્યું છે, ટૂંકમાં કાલ ભર્યો નથી પણ પાણાવારીએ ગયા હતા ને એનું પાણી જ ઘણું, હજી અડધો જાજો ટાંકો ભર્યો એટલે ટાંકામાં પાણી તા હે। હવે રાજુભાઈ આવે ને ત્યાં હું આ બધું તૈયાર કરી લઉં। 8 સાડા 8 જેવો ટાઈમ થઈ ગયો છે અંદાજે। મારા હાથું ભર્યા છે, હવે ટાઈમ જોવાનું વેરું નથી। એ મોટરું બધી ફિટ કરી લીધી, કેલ્બો ફિટ કરી લીધો, નોજલું ની લોઢિયો આખો બદલાવી નાખ્યો છે। હાથીનો લોઢિયો જાય કાઢીને અહીં ઊભો રાખી દીધો છે। તો આમાં હે ઊંઘવાનું ઓયેલ। બસ હવે રાજુભાઈ આવે એટલે દવાની કરીને તૈયારી। છાંટવામાં આપણે બધેમાં રાઉન્ડ લેવો છે। માથે વરસાદે છે, ઝીણા ઝીણા છાંટા રેડા રેડા ચાલુ જ રહે છે કન્ટિન્યુ। એટલે સ્ટીકર ભેગું નાખવું જો હે। એટલે આમ તો એ જો કે ફોનથી બધી વાત તમે કરી દીધી છે એગ્રોવાળા ભાઈને। તો સ્ટીકર, ઈરની દવા, પોપટીની દવા અને જો એ ફાલ ફૂલની એ ભાઈ તો કહેતો તો નાખી દો। મારું મન બહુ નથી, કેમ કે આપણે આમાં ખડની દવા છાંટી હતી ને પાહત્રી માંડવીમાં, કેમ કે આજ સુધી રોકાઈ ગઈ હતી। હવે નવો કોર બસ 2 દી ત્યાં દેખાય છે, એટલે રોકાઈ ગઈ હતી એટલે ફાલતા લઈ જ જાય, હુયા ને બેહવા જ માંડે। કાલ હાથી આગતો હતો ને તે ક્યાંક હુયા ને એવું બધું હવે દેખાય જ છે, એટલે બહુ જરૂરતા નથી। ચાલો હવે વાતુથી વ્લોગ નથી બનાવવો ને। કાલે કદાચ રવિવારે ગોવિંદભાઈ ને આવવા હે તો આવીએ। સાંજે ફોન આવ્યો તો તે નૈના કહેતા હતા કે અપડાઉન આપણે કોઈ દી કર્યું ના હોય ને, એટલે જામનગરથી સેટ અહીંયા ડાઉન કરવામાં કે થાક લાગે છે। નવું હું હે, પછી ત્યાં ટૂંકમાં વાંધો નહીં આવે, પણ હજી શરૂઆત છે। એવડું અપડાઉન તો એની કેદીનું કર્યું ના હોય કોઈ દી, એટલે અપડાઉનમાં કે હજી નવું હું હે એટલે થોડું એમ થાય કે જાણે થાકોડો લાગતો હોય ને એવું લાગે છે। કાલ સાંજે જ મને ફોન આવ્યો હતો તે નૈના એવી રીતના વાત કરતા હતા। નોકરી છે સરકારી શાળા, પ્રાથમિક શાળામાં। તો લગભગ 40 કિલોમીટર તો ઓછામાં ઓછા મારા અંદાજે, કેમ કે બહુ એ રૂટનો મને ખબર નથી। બાકી સનેડો ચાલુ છે। બસ રાજુભાઈ આવે ને ચાલો આપણે કન્ટિન્યુ કરી દવા, તો હું તૈયાર કરી લઉં બધું। આમાં જ્યાં તા ભાઈ ઊંઘવાની જરૂર પડે ને, સહારો ઓછો તો ઊંઘી નાખે। પાછા ભરા હું તો આખા, પણ હવે એના હું જોવાનું ના હોય। શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને ચા લઈને બેસી ગયા, અને એક ભાઈની આપણે કોમેન્ટ આવી હતી કે રાજુભાઈને કહેજો હવે શ્રાવણ મહિનામાં દાઢી ના કરાવે। કાલ આપણે વિડીયો નથી બનાવ્યો, રાજુભાઈ શ્રાવણ મહિનાના પહેલા દિવસે દાઢી કરી। તો મોટા મોટા પંડિતો કરતા હતા તો હું બેસી ગયો। ભાઈ હાલો ચા પીવો એ આવી જાવ। બાકી આપણે રાજુભાઈ આજ દવા લઈ આવ્યા છે, જોઈએ રાજુભાઈ દવાનું કેવું રિઝલ્ટ આવે। જો અહીંયા ભતવાર બધા છે, બધા હરખા કમ્પ્લીટ કરીને તૈયાર કરી લીધા હે ને ચા આવી ગયો ને હવે મુહૂર્ત પહેલા જ આપણે ચા પી લઈ, પછી કરીને દવાનું મુહૂર્ત। તો ચાનો ડોઝ ચાલુ છે, બીજી રકાબી ભરી લીધી છે। તો હાલો ચા પીવો એ। એટલે હવે હે ને આપણે એક રાઉન્ડ લઈ લઈ ફૂગનાશકનો। ફૂગનાશકમાં પાછાતરી માંડવીમાં હવે આપણે પહેલો જ રાઉન્ડ લઈ હઈ, અને અંદાજે રાજુ 35 દિવસ થઈ ગયા હે। હા 35 તો થયા હોય ને, 35 ને? હા 35 માંડવીને અંદાજે 35 દિવસ થયા હોય, 30 દિવસ ઉપરનો ખ્યાલ હે મને, પણ હા પાકો ટાઈમ યાદ નથી રહ્યો હવે। આમાં મોટા નાખી દીધી દવા? ના, બધું બાકી છે। 2 ડોયલું પાણીની મેં નાખી હતી ખાલી, હવે દવા નાખ દે એમાં, પછી પાણી ભરી, એટલે અડધો કેલ્બો પાણીનો ભર લઈ પેલા, અને પછી આપણે દવા નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય ને એક ભેગું જાજું ઝેરે ના થાય। એટલે અડધો ભરી લીધો ને હવે અડધો બાકી છે ને, એની પહેલા દવા નાખી લઈ। હજુ દવા બધી ખુલ્લી પડી છે બારી। કોન્ટાપ છે ને ટોટલ 280 નાખવાનો છે આપણે। 7.5 પંપનો આ કેલ્બો છે ને એમાં
હાલો કાકાનો ફોન આવી ગયો, હું વાત કરી લઉં ને હવે ધીરે ધીરે અમે હે ને કન્ટિન્યુ કરી દવા. तो आ टाइप ની કંઈક દવા આપણે છાટી હે. 80 ફેટ ટાટાનો હે, કોન્ટા પે ટાટાનો હે ઓરિજિનલ. આ હે આપણી પાહત્રી માંડવી અને પહેલો રાઉન્ડ દવાનો ચાલુ કરી છે અહીં અમે. અને અંદાજે 35-36 દિવસ જેવો અંદાજ છે કે થયા હે. અને થોડોક ઉતારો હતો શરૂઆતમાં, એ રોકાઈ ગયો છે. તો માંડવી હવે એકદમ મસ્ત થઈ ગઈ છે. ખડની દવા છાંટી હતી એટલે થોડીક રોકાઈ ગઈ છે, એટલે આપણી માંડવી થોડીક હજી ઝીણમોરી છે, નબળી દેખાય. પણ હવે એકંદર મસ્ત કોર ચાલુ થઈ ગયો છે. દવા આવશે એટલે એકદમ પરફેક્ટ થઈ જશે આપણી માંડવી. અને પહેલો જ રાઉન્ડ ફૂંગીનો 35 દિવસે આપણે લેવો જોઈએ, ફાલનો લઈ શકી તો આપણે 2 રાઉન્ડ લેવાના છે. ને આ છે કંઈક આપણી આગતરી માંડવી. ચાલો આપણે જોઈએ આગતરી માંડવી. આગતરી માંડવીમાં આપણે જે દવા છાંટી ને એને આજે કેટલા 10-15 દિવસ થઈ ગયા છે. તો આ માંડવીમાં હવે ક્યાંક ક્યાંક ઝીણો ઝીણો કોર ચાલુ થયો છે. બહુ કઈ જાતનું દરદ નથી આમાં. માંડવી એકદમ કાળી વનકવાળી માંડવી છે આપણી. અને હવે નવા પાન નીકળ્યા છે કેટલા દિવસો પછી. મને તો વિચાર આવતો હતો કે આપણે આમાં છે ને થોડીક મુંડાની અસર હતી ને, એટલે હું બાપુને કહેતો હતો કે આમાં ક્લોરો કિટાજન કે એવું કંઈક નામ આવે ને દવાનું, એ બે છે ને આપણે ફુવારામાં ચડાવીને પાણી ભેગું પાઈ દઈએ એટલે કંઈક નવો કોરે આવે ને જમીનમાં રહેલા મુંડા ઉધી એમાં નિયંત્રણ થોડુંક આપણે કરી શકીએ. તો મારી હારે કદાચ રાજુભાઈ અગર માઇક ચાલુ છે એટલે પાણીનો પવનનો થોડો ઘણો કદાચ અવાજ આવી. અને ક્યાંક ક્યાંક છોડવા હુકાય છે ને, એ આપણે આગલો રાઉન્ડ જે વરસાદનો વધારે કન્ટિન્યુ થયો હતો ને 10 દિવસ સુધી, એના લીધે ફૂંગીમાં છોડવા હુકાણા. અને નદી કાંઠે આપણે થોડીક ઉધીની અસર વધારે છે, ઉધઈ જે કહે ને એ છોડવો ઉપાડીને એટલે પછી એમાં ક્યાંય ઉધી તમને જોવા ના જડે, મૂંડો ફોરી તો જડે નહીં. પણ એ જે ઝાડવું આપણે ઉપાડ્યું હોય ને એનું થડ આમ ફાડીએ ને એટલે એની અંદરથી ઉધી નીકળે, એટલે ઉધીની અસર છે થોડીક. બાકી જો આ ટાઈપનું ક્યાંક છોડવાને કાપી નાખ્યા હે. તો જો આ હે ને ઉધીની અસર છે. જો એરી ઉધી આની અંદર હે, કદાચ શક્ય હે વિડીયામાં લેવી તો તમને બતાવું કે ઉધીનું હે. મુંડાની બીક હતી પણ મુંડા નથી. જો અંદર વાહ સુધી ગારો ભર્યો, એક તો ઉધી હતી નીકળી ગઈ. જો અહીંયા રખડે એરી આવી કંઈક ઉધી છે, મુંડા નથી. અને એ છોડવો વેલો કાપી નાખ્યો પણ તો જો આ ટાઈપના કંઈક ડેડવા થઈ ગયા છે. મને ફોન ઉપર ફોન આવે છે અને હે પાલા બાપુ શિવ લહેરી કે દરબાર મેં હવારનો વજાડે છે ભજન. બોલો બાપુ. હા એ હું દવા છાંટું, બસ મુહૂર્ત કરવું હે. ના ના બાંધી છે ને પલભાઈ, ખડ બહુ હે ને. ઠીક હે. ના ના ત્યાં કેર્યું નથી, કેર્યું બાથરૂમ ની પાછળ છે વધારે ને હવે ડાગરે. એટલે બાકી મજામાં ને? તો વાંધો નહીં. હવે આમાં એવું છે કે વિડીયો વાળા તને કાયમ યાદ કરે પણ તું હવે ભીડમાં છો તે નથી આવતો કે. ના વાત તારી 100% સાચી છે. અત્યારે તારા અવાજનો વિડીયો ચાલુ છે. આવ્યો તો પણ વિડીયો મારો ભેગો ના હોય ફોન એટલે ના લઈ શકું. ના ના વાક મારો જ છે. હા ના પાકું બાપુ પાકું. હા ટ્રેક્ટર મૂકતો નથી ને હું હે ઉભો હાવ. હાચો હાચો કઈ વાંધો નહીં. હા ભલે ભલે ચાલો દવા ચાલુ કરી.
અગડો હોય ને તો નીકળી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો હે ને હું જલા ભાઈ હે ને આ સાયકલ માં હે ને કઈ કરતા હતા, પછી હે ને અમે ખાતર બનાવ્યું ને એ અમે હે ને ખોટી દવા બનાવીને જો અહીંયા અમારી પાસે એક દવાની નળી હે જો આમાં લગાડી દે હું જો આમ હો આખું ઓટોમેટિક છે જો ને ઈ થોડીક થઈ જતું હોય એમાં તો થઈ બધું થઈ જાય જો અહીંયા નળી લાગી જાય આમાં ને પછી જો અહીંયાથી નામ આખામાં દવા છટાતી જાય અને હે ને અહીંયાથી કોક ધક્કો આમ ખેંચતું જાય આપણે એ જલા તને બાપુ ના પાડી ને હથોડો દેતા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘંટી સાફ કરી ઘઉં ધરાઈ ગયા. ઘંટી સાફ થઈ જાય વિરેનભાઈ. મેદીને આવ્યા ને હવે હું કહું ઘંટી સાફ ઘઉં ધરાઈ ગયા છે. થોડાક દરવા સાથે દર્યું બાજરો દરવાનો હતો બાજરો વારે ખેડે દાણી દર લઈ એટલે સાફતા કરી પણ તો એ ઘઉંનો લોટ હોય ને ઉઠતો હોય થઈ જાય. નેદવા ગયા તા ગયો નેદીને આવતી ગયું. હવે કાલ નૈના મોહીને મોહીનભાઈ ને આવી એ બપોરા કરીને તો પરબારા નીકળી ગયા. નેદવાનું મજૂરને કહ્યું તો મજૂરને ત્યાં ટાઈમ જ આવતો નથી તો કે આમથી ટુકડી આવે ને તો બધાને ઘૂમરો જે રહ્યું ને માં ઘાય ઘૂમરો મરાઈ જાય. આગતરી માંડવી છે કંઈક હજી પાસોતરી નીહળો અટક્યું હવે જો આવી જાય તો ઘણા બે ત્રણ દિન કહ્યું છે બે ત્રણ દી એને 10 દિન કહ્યું તો એને બદલે તો આજે 10 દિન થઈ ગયા. હવે કે હજી 2 દી પછી આવે તો ભલા પછી જો વરસાદની આગાહી નહીં હોય તો કઈ વાંધો નહીં નકરતા પછી વરસાદ આવે ને ત્યાં નેદની વહીને સેવો જે ધરબખડ હાલે છે હાઈટમ આવે ને ત્યાં તો નેત ખોટ થઈ જાય પૂનમ હોય તો બહુ સારું ફ્રી થઈ જાય બહુ બીડે ના થાય સારું એકવાર નેદાઈ જાય ને તો પછી વળી વાંધો નહીં. બુર નેદાણું નથી ને એ નેદાઈ જાય. આગતરી માંડવી ત્યાં હવે રહી 2 વાર ત્યાં નેદી દીધું હવે આ 3જી વાર નેદવાની થાય કંઈક હતી ત્યાં હાવ નેદાઈ ગઈ. डेढ़ रखड़े है भाई 9 वागी गया है આજના હાંજના ખાટલે બેહું વાંધો ને ના આ બધું વિખાઈ નહીં જાય ને એમ બીજું તો શું વાંધો હોય કા ભાઈ કેરમ રમતા રમતા જો કાપડું ભરાય હે ભાઈ. ના રે ના કેરમ વાર રમતા હતા ને કાલે ઓલા તેને પાટિયું પડ્યું તો ઓલો ગોતતી ત્યાંનું શું કહેવાય પેડ તે ના જેડ્યું તો આ કેરમ લઈ લઉં. ઠીક તો કેરમ ના પાટિયાની અંદર જો રાખીને અહીંયા મોરલાના ચિત્રકડા હાલે હે. કેમેરામેન જરાક બતાવજો તા મોરલો ઉડી ના જાય હો ભારી બાઈ નો હજુ તા ડિઝાઇન એટલે કઈ ઘટે નહીં આવી મસ્તી નો હોય. હા બાબા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો ખાવા બધા બેસી ગયા હે ને બરકે હે પણ આમાં વાર બહુ લાગે છે. ભાઈ આપણે વેરું પાણી કરી લીધા ને ધોઈ લીધું છે ને દવા છાંટતા હતા ને એમાં પાહત્રી માંડવી જે આપણે અહીંયા વાડીમાં છે ને એ છાંટી લીધી પાહત્રી માંડવી અને નેહડો છાંટી આવ્યા છે મંદિર વાળું ખેતર. હવે કાલે આગતરીમાં ચાલુ કરવી છે દવા જોઈ પણ કાલે મહેમાન આવવાના હે એટલે કદાચ ત્યાં બ્રેક રહે બાકી સવારે ખબર પડે જો વહેલા લાગી જાય હું તો કંઈક છાંટી લે હું બાકી જોવો હાલો. હવે એમાં એવું છે ગોવિંદભાઈ ની આવે છે જામનગર થી આવતા હોય એટલે ટૂંકમાં એને પહોંચતા વાર લાગે એટલે અમે કદાચ વહેલા લાગી જાવ. ચલા બોલતા ખરો કે લે માઇક
બોલ હરખો જય બોલજે શ્રી કૃષ્ણ રામ રામ જો બાબા નઈ એ હે ને ગતા ગત્રી માંડવીમાં દવા છાંટવા હવે પાણાવાળી રીયો હતી ત્યાં જાહે લગભગ મહેમાન આવવાના હોય આપણે ઘેર મહેમાન નહીં તો રીમાન મહેમાન હેમાન એટલે શું વરી આમ ઉડવાના મહેમાન ઠીક એવું હે કા બરાબર આજ બાલ મંદિરે ગયો તો ના ગયો તો નહીં મારે આ ફોન શીખવો ચાલુ કરતા ખોટા ખોટા ગેમ ખેલું તારે અમે ફોન જ શીખવાનું હે પેલા પછી ખેતીનું કામ બરાબર ને હા તો રેડી ભણવું તો નથી જ ને ભણવું ભણવું હે હા. એવું થોડું હોય અણહાર તો કોઈ દી નથી આવી ભણવા જેવી તારી હે આવતે જોઈને હાલો ભાઈ તો આપણે જલ્લાભાઈ ની હાલે હે મસ્તી અને હવે આજ તો આખો દી શનેડો જ આઈકો હે બપોરે ખાલી ખાવા આવ્યા ને એટલી વાર જ બ્રેક લઈ ગઈ આવે મજા ગોલી થઈ જાય હાલ દાબી જ દે માર્યા ને વાર હા હતી તું અહીંથી નીકળે એટલી જ વાર હે તો ભાઈ બપોરે છે ને ટૂંકમાં પોરો ખાતો નથી એટલે થાક વધારે લાગ્યો હે અને આજે હોઈ જાઉં હે એમ હતું કે આ શનિવારનો વિડીયો શનિવારે ને શનિવારે સાંજે મારે મૂકી દેવો હે જોરદાર પણ ના કોઈ રીતે ટાઈમ મળ્યો નથી એટલે આપણે વળી પાછું કન્ટિન્યુ કરી નાખીએ એક દિવસ પાછળ અને જોઈ રેગ્યુલર વિડીયો આવે કે હવે હમણાં થોડીક ભીડ પડે છે એના લીધે એડિટિંગનો ટાઈમ નથી મળતો વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળતો એટલે ટૂંકમાં હવે એક બે દિવસે કે એવી રીતના કદાચ વિડીયો આવી શકે જોઈને ટાઈમ મળીએ તો રેગ્યુલર મૂકતો લઈ બાકી નક્કી નથી ચાલો હવે વધારે કંઈ લેવાનું થતું નથી આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ